નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બીજ વિશેની ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી હતી. ફાઇનલ. હવે આ લેક્ચર છે એની અંદર આપણે શેનો સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે હવે હશે ફળ અથવા તો ફળ સર્જનના આધારે ફળના કેટલા પ્રકાર પાડી શકાય. ફાઇનલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ભાઈ શું જોવાનું છે તો કે ફલન બાદ બીજાશય ફળમાં અને ફલાવરણ ની દિવાલ અને બીજાવરણની દિવાલ એ ફલાવરણમાં પરિણામ. ફાઇનલ. આ જે તે કઈ છે ઈ જોડકાયુક્ત જે તે કઈ એમસીક્યુ હશે ઈ એમસીક્યુ ની અંદર પૂછાય છે. ફાઇનલ. કે બીજાશય છે એ કેમાં રૂપાંતરિત થાય છે? ફળમાં. અને બીજાવરણની દિવાલ કેમાં રૂપાંતરિત થાય છે ભાઈ? ફલાવરણમાં. એમસીક્યુ બેઝ ટોપિક છે. ફાઇનલ. જોડકામાં એમસીક્યુ બેઝ આવા પૂછાય છે. નેક્સ્ટ 3 પ્રકાર છે. સર્જનના આધારે કેટલા પ્રકાર છે? 3. કયા કયા ભાઈ? તો કે એક સત્ય ફળ છે, બીજું કયું ફળ હશે ભાઈ? કૂટ ફળ, અને ત્રીજું કયું ફળ છે ભાઈ? તો કે અફલિત ફળ. ફાઇનલ. આ ફળ વિશેની થોડી ઘણી ઇન્ફોર્મેશન હશે પણ આપણે જોઈ લે ભાઈ. તો કે ફર્સ્ટ ફક્ત બીજાશય છે એમાંથી જ નિર્માણ પામતા હોય એવા ફળને તમે શું કહેશો ભાઈ? તો કે એવા ફળને કહેવામાં આવે છે સત્ય ફળ કહેવાય. ફાઇનલ. નેક્સ્ટ આ સમયે બાકીના પુષ્પીય ભાગો કેવા થઈ જાય છે ભાઈ? તો કે ખરી પડે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ, બાકીના પુષ્પીય ભાગ કેવા થઈ જાય ભાઈ? ખરી પડે. એના 2 પ્રકાર છે. કયા કયા? તો કે માંસલ સત્યફળ અને શુષ્ક સત્યફળ. ચાલો, માંસલ સત્યફળ એટલે શું ભાઈ? તો કે એનું ફલાવરણ કેવું હશે ભાઈ? માંસલ, માવાદાર અથવા તો કેવું હશે ભાઈ? દળદાર હોય છે. અને એના ઉદાહરણ કયા છે? કેરી, જામફળ અને નારંગી. ફાઇનલ. શુષ્ક સત્યફળ કેવું હશે ભાઈ? તો કે એનું ફલાવરણ કેવું હશે ભાઈ? તો કે શુષ્ક હોય છે. ફાઇનલ. અને એના ઉદાહરણની અંદર શું આવશે? મગફળી અને રાય. ક્લિયર. નેક્સ્ટ હવે આપણે જોઈએ કૂટફળ. સત્યફળમાં બીજાશયમાંથી નિર્માણ પામે અને કૂટફળની અંદર શું હશે ભાઈ? તો કે બીજાશય સિવાયના ભાગમાંથી પુષ્પના ફળનું નિર્માણ થાય. ભાગમાંથી શેનું નિર્માણ થશે ભાઈ? તો કે ફળનું સિવાયના પુષ્પના અન્ય ભાગમાંથી નિર્માણ પામતા ફળને શું કહેશો તમે ભાઈ? તો કે એને કહેવાય છે કૂટફળ. ફાઇનલ. બીજાશયમાંથી નિર્માણ પામે તો સત્યફળ. કૂટફળ એટલે શું? બીજાશય સિવાયના પુષ્પના ભાગમાંથી નિર્માણ પામે તો તમે શું કહેશો ભાઈ? કૂટફળ. કયા કયા બીજા ભાગ કયા કયા હશે ભાઈ? તો કે પુષ્પના અન્ય ભાગ કયા છે ભાઈ? તો કે પુષ્પાસન અને પુષ્પીય અક્ષમાંથી જો નિર્માણ પામતું હોય એવાને તમે શું કહેશો ભાઈ? કૂટફળ. દાખલા તરીકે પુષ્પાસન અને પુષ્પીય અક્ષમાંથી નિર્માણ પામતા ફળના ઉદાહરણ કયા છે ભાઈ? તો કે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. ફાઇનલ. કયા કયા છે? સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. એના ઉદાહરણ યાદ રાખવા. બરોબર. એમસીક્યુ માટે બહુ અગત્યનો ટોપિક છે. ફાઇનલ. બધાય ફળ છે એ કયા પ્રકારના છે એ વારંવાર એમસીક્યુ ની અંદર પૂછાય છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વન, અફલિત ફળ. અફલિત ફળ એટલે શું ભાઈ? તો કે ફલન વગર જ નિર્માણ પામતા ફળને તમે શું કહેશો ભાઈ? તો કે અફલિત ફળ. અથવા એનું અન્ય નામ શું છે ભાઈ? તો કે પાર્થેનો કાર્પિક ફળ કહેવાય. ફાઇનલ. શું કહેશો ભાઈ? ફલન વગર જ સીધું નિર્માણ થાય. ફાઇનલ. તો એને તમે શું કહેશો ભાઈ? અફલિત ફળ અથવા તો શું કહેશો? પાર્થેનો કાર્પિક ફળ. ક્લિયર. નેક્સ્ટ અફલિત ફળનું નિર્માણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. ક્લિયર. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે એનું
ઉદાહરણ કયું હશે ભાઈ? તો કે એનું ઉદાહરણ છે કેળા. ફાઇનલ. ખાસિયત શું હશે ભાઈ? તો કે નેક્સ્ટ જોવાની છે એની ખાસિયત. તો કે આવા ફળ સામાન્ય રીતે કેવા હશે ભાઈ? તો કે બીજ વિહીન હોય છે. ક્લિયર? મોસ્ટ એની ખાસિયત છે એ એમસીક્યુ બેઝ માટે યાદ રાખવાની છે કે એના ફળ છે એ કેવા હશે? બીજ વિહીન હોય છે. આમ આપણે શું જોયું ભાઈ? 3 પ્રકારના ફળ છે. કયા કયા? સત્ય ફળ, કૂટ ફળ અને અફલિત ફળ. સત્ય ફળ બીજાશયમાંથી વિકાસ પામે, 2 પ્રકાર, શુષ્ક અને માંસલ. કૂટ ફળ એટલે શું ભાઈ? તો કે બીજાશય સિવાયના ભાગમાંથી નિર્માણ પામે, એને તમે શું કહેશો? કૂટ ફળ. અને અફલિત ફળ એટલે શું ભાઈ? તો કે ફલન વગર જ નિર્માણ પામે, સીધા અંતઃસ્ત્રાવની અસર દ્વારા. તો તમે એને શું કહેશો ભાઈ? અફલિત ફળ અથવા પાર્થેનોકાર્પિક ફળ. માંસલ ફળ છે. ઉદાહરણ કયા કયા છે ભાઈ? તો કે કેરી, જામફળ, નારંગી. શુષ્ક સત્ય ફળ છે મગફળી, રાઈ. કૂટ ફળ છે એના ઉદાહરણ કયા છે? પુષ્પાસન અને પુષ્પી અક્ષમાંથી નિર્માણ પામે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. અફલિત ફળનું ઉદાહરણ કયું છે? કેળા. ખાસિયત શું છે ભાઈ એની? તો કે આ ફળ સામાન્ય રીતે બીજ વિહીન હોય છે. ફાઇનલ. તો ફળનો જે તે કઈ આ ટોપિક છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ સેશનની અંદર આપણે અસંયોગી જનન છે એનો સ્ટડી કરવાનો છે. ક્લિયર? આ ટોપિકને અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચરની અંદર આપણે શેનો સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે અસંયોગી જનન, જે બોર્ડ આધારિત ક્વેશ્ચનમાં બહુ અગત્યનો ક્વેશ્ચન છે. બરોબર? અને નીટ ની અંદર પણ વારંવાર આના બેઝના એમસીક્યુ પૂછાય છે. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ આપણે. અસંયોગી જનન એટલે શું? ફાઇનલ. ચાલો. એટલે શું થશે ભાઈ? તો કે ફલન વગર જ ભ્રૂણ અને બીજના નિર્માણની ક્રિયાવિધિને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે અસંયોગી જનન. અથવા તો આ ઘટનાને શું કહેશો તમે ભાઈ? અસંયોગી જનન. ક્લિયર? ઓકે. આપણે જે તે કઈ પાર્થેનોકાર્પિક ફળ ભણ્યું તો એની અંદર શું હતું? ફલન વગર ફળનું નિર્માણ, એટલે એને અફલિત ફળ કહેતા હતા. પણ ફલન વગર ભ્રૂણ બીજનું નિર્માણ થાય તો એ ઘટનાને શું કહેવાય? અસંયોગી જનન. બંને કેવી હશે ભાઈ? અલગ અલગ. ક્લિયર? નેક્સ્ટ એની ખાસિયત શું છે ભાઈ? તો કે એની ખાસિયત છે તેમાં માત્ર અલિંગી પ્રજનન થાય છે. ફાઇનલ. પરંતુ તે લિંગી પ્રજનનની નકલ હોય છે. ક્લિયર? લાગે તમને કેવું ભાઈ? કેવું લાગે ભાઈ? તો કે લિંગી પ્રજનન, પરંતુ અહીં ફલન નથી થતું એટલે કેવું હશે ભાઈ? તો કે અલિંગી પ્રજનન. ખાસિયત ખાસ યાદ રાખજો. તમને લાગે એનો વિકાસ કેવો ભાઈ? તો કે લિંગી પ્રજનન જેવો. ફાઇનલ. પણ એ હકીકતમાં લિંગી પ્રજનનની નકલ છે. ઓરિજિનલી તો શું થાય છે એની અંદર? અલિંગી પ્રજનન. ફાઇનલ. ઓકે. અસંયોગી જનન દર્શાવતી વનસ્પતિ. આવી વનસ્પતિને શું કહેશો ભાઈ? અસંયોગ અથવા તો શું કહેવાનું છે ભાઈ? અનિર્ભેળ વનસ્પતિ કહેવાય. ક્લિયર? અસંયોગી જનનને શું કહેશો? અનિર્ભેળતા. અસંયોગી જનનથી જે વનસ્પતિ ઉત્પન્ન થાય એ વનસ્પતિને શું કહેશો? અસંયોગ વનસ્પતિ અથવા તો અનિર્ભેળ વનસ્પતિ. ક્લિયર? એના ઉદાહરણ કયા કયા હશે ભાઈ? તો કે એસ્ટરેસી અને ઘાસના કુળની જે તે કઈ વનસ્પતિ છે એની ઉદાહરણ બની જશે. ફાઇનલ. અસંયોગી જનન, ફલન વગર જ ભ્રૂણ અને બીજનું નિર્માણ. ખાસિયત લિંગી પ્રજનનની નકલ કરે છે, હોય છે અલિંગી.
અસંયોગી જનન દર્શાવતી વનસ્પતિ એસ્ટરેસી અને ઘાસનું કુળ. અસંયોગી જનનથી બીજ વિકાસ કેવી રીતના થાય એ આપણે જોવાનો છે. ક્લિયર? બીજ વિકાસ અથવા તો કયો વિકાસ ભાઈ? તો કે ભ્રૂણ વિકાસ કઈ રીતના થાય એ જોવાનું છે. ક્લિયર? ટાઇટલમાં અમુક રેફરન્સ બુકમાં શું આપેલું હશે? બીજ. પણ આપણે શું જોવાનું છે? બીજ અને ભ્રૂણ કઈ રીતના નિર્માણ પામે. ફાઇનલ. કેટલીક જાતિઓમાં અર્ધીકરણ વગર જ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. ક્લિયર? જો અર્ધીકરણ નથી થતું તો અંડકોષ કેવો સર્જાણો હોય ભાઈ? તો કે અંડકોષ છે એ દ્વિકીય હોય. આપણે શરૂઆતમાં જ જોયું હતું ભ્રૂણપૂટ છે એનું નિર્માણ. ફાઇનલ. જોઈ લેજો એક વખત ભ્રૂણપૂટનું નિર્માણ એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યાં સંભાજન થયું હોય તો અંડકોષ કેવો હોય? તો કે એ હશે દ્વિકીય. ફાઇનલ થાય. અને અંડકોષ દ્વિકીય અને આવો દ્વિકીય અંડકોષ છે એ ફલન વગર જ કેમાં ફેરવાઈ ગયો હોય ભાઈ? ભ્રૂણમાં ફેરવાય. ફાઇનલ. પહેલા જ કીધું હતું માત્ર અલિંગી પ્રજનન છે એમની અંદર લિંગી પ્રજનનની શું થાય છે ભાઈ? નકલ થાય છે. ક્લિયર? એટલે તમને એવું લાગે કે ફલન થઈ ગયું છે, ફલન થયું ન હોય, પરંતુ અંડકોષ જ પોતે કેવો હોય? દ્વિકીય. એટલે કેમાં રૂપાંતરિત થાય ભાઈ? તો કે ભ્રૂણ અને ભ્રૂણકોષ છે એનું નિર્માણ કરે. ફાઇનલ. ક્લિયર? આટલું યાદ રાખજો. અંડકોષ છે એ ફલન વગર જ કેમાં નિર્માણ પામ્યું હોય? ભ્રૂણમાં. ફાઇનલ. કેમ કે અંડકોષ ખુદ કેવો છે ભાઈ? દ્વિકીય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ. લીંબુ અને કેરીની ઘણી બધી જાતોમાં પ્રદેહનો કેટલોક ભાગ, કેનો ભાગ ભાઈ? પ્રદેહનો કેટલોક ભાગ કેમાં ઉપસી આવે છે ભાઈ? તો કે ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને એ શું રચે છે ભાઈ? તો કે ભ્રૂણનું નિર્માણ કરે છે. ક્લિયર? સિમ્પલ. આજે તો કઈ હું ભાગ લઈ લો ભાઈ, પ્રદેહનો ભાગ આટલો છે. ફાઇનલ. એની અંદરની તરફ કયો ભાગ હશે ભાઈ? તો કે એની અંદરની તરફ ભ્રૂણપૂટનો ભાગ છે. અહીંયા તમને ખબર છે કે ભાઈ કોષો વિવિધ રીતના ગોઠવાયેલા છે. તો હવે અમુક ભાગ છે, સપોઝ અહીંયાથી અમુક ભાગ પ્રદેહનો કેવો થશે ભાઈ? તો કે ઈ ક્યાં ઉપસી આવે છે ભાઈ? ભ્રૂણપૂટમાં. ક્લિયર? અને શું કરે છે ભાઈ? તો કે ભ્રૂણની રચના કરે છે. શેની રચના કરશે ભાઈ? ભ્રૂણ બનાવે છે. ક્લિયર? રેડ પાર્ટ છે એ કયો છે ભાઈ? પ્રદેહ. ફાઇનલ. અને ગ્રીન વન છે એ કયો ભાગ છે ભાઈ? તો કે એ હશે ભ્રૂણપૂટ. ક્લિયર? સમજાઈ ગયું? કેટલોક પ્રદેહનો ભાગ ક્યાં ઉપસી આવે છે? ભ્રૂણપૂટમાં. અને શેનું નિર્માણ કરે છે ભાઈ? તો કે ભ્રૂણનું નિર્માણ કરે છે. ક્લિયર? ખાસ એમસીક્યુ બેઝ માટે શું યાદ રાખશો ભાઈ? આવી જાતિના દરેક અંડકમાં શું હશે ભાઈ? તો કે ઘણા બધા ભ્રૂણ હોય છે. આવી જાતિના દરેક અંડકમાં ઘણા બધા ભ્રૂણ હોય છે. એમસીક્યુ બેઝ પોઈન્ટ છે, યાદ રાખવાનો છે. ફાઇનલ. નેક્સ્ટ. બહુભ્રૂણતા સમજાવવાની છે. અસંયોગી જનન સાથે પૂછાઈ શકે અથવા તો અલગથી પૂછાય. અસંયોગી જનન સાથે પૂછાય અથવા તો અલગથી પૂછાય. ચાલો. બહુભ્રૂણતા એટલે શું થશે ભાઈ? તો કે બીજમાં અથવા તો અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ હાજર હોવાની સ્થિતિ અથવા તો ઘટનાને શું કહેશો તમે ભાઈ? તો કે બહુભ્રૂણતા કહેવાય. શું કહેશો ભાઈ? બહુભ્રૂણતા. એક કરતા વધારે ભ્રૂણ છે એને શું કહેવાય ભાઈ? બહુભ્રૂણતા. હવે એના માટેના કારણો રેફરન્સ બુક ની અંદર આપેલા છે, પણ એ ટેક્સ્ટ બુક ની અંદર હશે નહીં. એટલે મેં અહીં લખ્યું છે આઉટ ઓફ ટેક્સ્ટ બુક. ઘણા બધા કારણો હોઈ શકે. શું હશે ભાઈ? તો કે પહેલું, ફલન વગર જ અંડકોષનો સીધો વિકાસ થાય. ફાઇનલ. આ એક એનું કારણ છે બહુભ્રૂણતાનું. બીજું એનું કારણ શું હશે અને મહત્વનું કારણ શું હશે ભાઈ? તો કે આને આપણે એક્સેપ્ટ કરી લઈએ. ક્લિયર? દાખલા તરીકે આપણે એવું સમજીએ કે ભાઈ અંડકોષ છે એ એકકીય જ છે અને એમાં ફલન થયું જ છે. ફાઇનલ. પણ હવે બીજી રીતના તો કે પ્રતિધ્રુવીય કોષો ઉપરાંત કયા કોષો હશે ભાઈ? નીચે સહાયક કોષો. અહીંયા આપણે જોયું પ્રદેહના કેટલાક ભાગના
કોષો જે શું શેની રચના કરે ભાઈ? ભ્રૂણની રચના કરે છે. આથી શું થશે ભાઈ? તો કે બહુભ્રૂણતા પ્રેરાય છે. ફાઇનલ. એક તો અંડક નું હતું ઈ ભ્રૂણ ની અંદર રૂપાંતરિત પામે છે. ફાઇનલ. સાથે સાથે શું થશે ભાઈ? તો કે સાથે સાથે કાં તો પ્રતિધ્રુવ્ય, કાં તો સહાયક કોષ છે, કાં તો પ્રદેહ છે. બરાબર. અહીંયાથી તો તમે એક વિકાસ કર્યો, આ તો ભ્રૂણ બને જ. ફાઇનલ. સાથે સાથે અહીંયાના જે કઈ કોષો છે એમાંથી પાછું શું થાય ભાઈ? ભ્રૂણ રચાવાની શક્યતા હોય છે. આથી કરીને શું થશે ભાઈ? બહુભ્રૂણતા થાય છે. ક્લિયર? તો આ હતો આજનો આપણો ટોપિક અસંયોગી જનન અને બહુભ્રૂણતા. અસંયોગી જનન એટલે શું ભાઈ? તો કે ફલન વગર જ ભ્રૂણ અથવા બીજનું નિર્માણ. પાર્થેનોકાર્પિક ફળ એટલે શું ભાઈ? તો કે ફલન વગર જ ફળનું નિર્માણ. બે ટોપિક અલગ અલગ છે. બરોબર. અસંયોગી જનનને શું કહેશો ભાઈ? એપોમિક્સિસ પણ કહેવાય. ગુજરાતીમાં બીજું નામ અનિર્ભેળતા છે. ફાઇનલ. કઈ વનસ્પતિની અંદર હશે ભાઈ? તો કે એસ્ટરેસી, ઘાસના કુળમાં. ફાઇનલ. અને આવી જતે કઈ વનસ્પતિ છે એને શું કહેશો? અસંયોગ અથવા અનિર્ભેળ વનસ્પતિ. ખાસિયત માત્ર લિંગી પ્રજનન થાય છે, પણ નકલ કેની કરવામાં આવે છે ભાઈ? લિંગી પ્રજનનની. ક્લિયર? બીજ વિકાસની ઘણી બધી રીત છે. ક્લિયર? કઈ કઈ પ્રકારની રીત હશે ભાઈ? તો કે અર્ધીકરણ વગર જ અંડકોષ નિર્માણ પામે એટલે એ અંડકોષ હકીકતમાં કેવો બની જશે ભાઈ? તો કે એ હકીકતમાં બની જશે દ્વિકીય. અર્ધીકરણ ન થાય એટલે સંભાજન. ફાઇનલ. અંડકોષ દ્વિકીય છે એનું ડાયરેક્ટ કેમાં રૂપાંતરિત થઈ જાય? ભ્રૂણમાં. ફલન થતું નથી. ફાઇનલ. બીજું લીંબુ અને કેરીની ઘણી જાત. આ એક્ઝામ્પલ બેઝ છે. બરાબર. લીંબુ અને કેરીની ઘણી જાતમાં પ્રદેહનો કેટલોક ભાગ ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણ બનાવે છે. ફાઇનલ. આવી જાતિ છે અસંયોગ અથવા અનિર્ભેળ વનસ્પતિ છે, એના બીજમાં ઘણા બધા તમને ભ્રૂણ જોવા મળે છે. બહુભ્રૂણતા બીજમાં અથવા તો અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ હાજર હોવાની ઘટના છે. એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેવામાં આવે છે બહુભ્રૂણતા. ફાઇનલ. ઘણા બધા કારણો છે, ટેક્સ્ટ બુક ની અંદર આપેલા નથી, આપણે ખાલી સમજવાના છે એના કારણો. પ્રતિધ્રુવ્ય કોષ, સહાયક કોષ, પ્રદેહના કેટલાક ભાગ. આમાંથી કોઈ પણ માંથી શું થશે ભાઈ? તો કે એ ભાગ ભ્રૂણપૂટની અંદર ઉપસી આવે અથવા તો ભ્રૂણપૂટના જ કોષો છે એમાંથી શેનું નિર્માણ થાય? વધારાના ભ્રૂણનું. કઈ રીતના? જો પ્રદેહ છે તો ઉપસી આવે, પ્રતિધ્રુવ્ય અને સહાયક કોષ છે તો એ પહેલેથી જ કેમાં છે ભાઈ? ભ્રૂણપૂટની અંદર હાજર છે, જે નવા ભ્રૂણની રચના કરે છે. ફાઇનલ. તો આવી રીતના શું પ્રેરાય છે? બહુભ્રૂણતા. ફાઇનલ. તો આજનો આપણો આ ટોપિક છે અને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.